લે બા એ બા એટલે તૈયાર થાય છે. તૈયાર થાય છે ઓવાનો તો પાર જ નહીં આવતો ને શું કરવાનું? આ હું તૈયાર થઈને આવ્યો હજી કદી તૈયાર નહીં થયો રહ્યો તાણી હું હવારનો રાડ પાડું લે કીધું પેલો બલ્લુ આવતો હશે તૈયાર થા પણ મગજમાં વાત જ નહીં લેતો ને. કલાકાર બનાવવાનો છે ને કલાકાર તો બનાવવાનો જ છે ને. એક નંબર કલાકાર બનાવ્યા ને જો બલ્લુ હું છે ને આખા ગામમાં કોઈના ઉપર વિશ્વાસ કરતો નહીં બરોબર એ તો તને ખબર જ છે. મેં તારા ઉપર વિશ્વાસ કર્યો છે. ખર્ચાની ચિંતા ના કરતો પણ મને છે ને નંબર 1 કલાકાર બનાવવાનો છે. હવે તમને એક વાત કહું હા. હું આખા ગામનો વિશ્વાસ કરું છું પણ તમારે બે ટોળાનો વિશ્વાસ નહીં કરતો અને એમાં તમારો વિશ્વાસ કર્યો છે ને એ પ્રમાણે જે બોલ્યા ને એ વરજજો. અલ્યા બોલ્યા એટલે બલ્લુ ફાઇનલ ઓએ જેવો અભો કલાકાર બનશે ને એવો તું વલ્લાડો બને. ચિંતા ના કર લગી રે બધું ફાઇનલ જ છે. ફાઇનલ જ છે ને ઓએ તો તમે તાર વોશિંગ મશીન બેસી જો તમારો અભો આખા ગુજરાતમાં ડંકો ના વગાડત કહેજો. અને બલ્લુ અમે કેવું છે ખબર છે આર્યા ની તેતરાઈ વાળાનો વિશ્વાસ ના કરાય. ઓએ એ ઠેઠથી દગા વાળા સી લ્યા. એટલે મને ખબર છે હું એકનો વિશ્વાસ નહીં કરતો. અમાર કેવું ખબર છે અમાર મરી જોય પણ દગો ના કરે કોઈ દાડો. હવે મારા કનું હાચું માનું ઈયન જોડે જઈને હું ઉભો રહું ને એટલે એરા તમારી વાતો કરે છે અને તમારા જોડે આવીને ઉભો રહું ને એટલે તમે એની વાતો કરો છો એટલે બે દગાડા જ કેવો આમ તો પણ તમે એકલા નહીં. એ બા લે ભા અરે કાકા તૈયાર થવું. લે હેડકી હા આવું. 2000 ના લુગડા લાવ્યો છું. 2000 નો ઓએ અને ગળામાં પહેરવાનું લાવ્યો 700 રૂપિયાનું. તમે બધું ભલે લાયા હા પણ મારું વિચારજો. એટલે તું તો ચિંતા ના કર લગી રે ચિંતા ના કર હવે સમજી લે તું પૈણી ગયો. વિશ્વાસ કર્યો છે ને એટલે વિશ્વાસઘાત ના કરતા. બલ્લુ સેન કેવો લાગુ કાકા? ખતરનાક લાગે છે ને. એક નંબર મારી વાતો પડ્યો ભા હવે છે ને આ દાઢી કરાવવાની નહીં હો. હા. ના કે પેલા જલા જેવું ના કરતો. જલો કેવું કહેતો તો કે મારે લુક બનાવવાનો છે અને કેવો થઈને આવ્યો યાર કંકોડા જેવો થઈને આવી રહ્યો. અરે કાકા એના મોઢામાં ઠકાણા નહીં એ રેવું લુક બનાવે. જો તારે કેવું લુક બનાવવાનું ખબર છે પેલો KGF માં રહ્યો ને રોકી ઓય એવું લુક બનાવવાનું છે એટલે આવું બધું લાવ્યો હું. પણ કાકા એમાં તો જટિયા થોડો મોટો જોઈ. એટલે વધારવાના હવે. હા તો વધાર્યો. હા વાપડ્યું હા. એ બધું શીખવાડવું નહીં. એક વખત ખાલી અભાને વાયરલ થવા દો. વાયરલ થઈ જાય ને એટલે આખું ગોમ જોતું રહી જાય એક ઓળું આખું ગુજરાત જોતું રહી જાય અને તમારા અભાનો ડંકો વાગતો હોય છે. એક ગીત તો ગાહે જ. આ ગીત ગા જઈ ગઉ હા જઈ ગઉ. ગા તારે જે મનપસંદ હોય એર્યું ગા. હાવજના જડબાચી રી નાખે એવા કાકો સી મારા જોડે. જો અભા કલાકાર બનવાનું છે અવાજ- શરૂઆતમાં તું આવા ગીતો ના ગા. તો શરૂઆતમાં હું તને એવું ગીત લઈ ને ના ભાઈ એવા માય કાંગલી જેવા ગીતો નહીં ગાવાના. હા. હવે આવા જ ગીતો ગા ચોખ્ખી વાત છે બલ્લુ તો. અન બલ્લુ એટલે કલાકાર થયા પછી શોખી ગાતો પણ મારા શું કેવું તમને ખબર છે હા. એક વખત તમારા નવરાત્રીના પ્રોગ્રામો ચાલુ થઈ જાય ને એટલે તમારા લાખ રૂપિયા આવતા ઘરમાં ચાલુ થઈ જાય અને આવા ગીતો ગાય તો નવરાત્રીમાં કોણ ચલાવશે મને? હા એ વાત સાચી. એ વાત સાચી હો. તાણી ગરબા ગા ગરબા. હા ગરબા ગા તું તાર. પણ કાકા હજુ તો ગરબા મને નહીં આવડતા. એવું હા એટલે એક એ વાત તો કહું બધું શીખવાડી દે હાર્યો. આ તમારા ટોળા માથા ભારે છે ને હા. એના સંસ્કાર અડ્યા ને બીજું કોઈ નહીં કારણ કે મને ગીતો જ માથા ભારે આવડે છે. અરે ભાઈ અમારે બલ્લુ નહીં. એવું નહીં યાર. અમારે નહીં અમારું ટોળું માથા ભારે છે. હા, હારું, અમે સેમ દેખાવો નહીં કરતા એમ. સારું હેડજે તું. જાહેર કાકા આશીર્વાદ તો આલો હારા. ખરેખર એકદમ નો અભો ખાલી કલાકાર બની જાય અને લાખ રૂપિયા પ્રોગ્રામ ના આપવા માંડી ની પછી તો ઘેર ને ઘેર પ્રોગ્રામ કરવો છે ને મોટા ફિકર લાઈન મેળવા છે આમ ફિકર ના મોઢા કરવા છે તેતરાઈ ના ટોળા બાજુ આમ પછી ખબર પડે કે લે ઢોલક કેવું વાગે છે. હા એ બલ્લુ હા ભૂપતજી તો હેડો છે આ દાગીના લઈને કેમ તમને ખબર નહીં? ના અભાના કલાકાર બનાવું છું ને હું. આબાના કલાકાર બનાવી છે. ઓ સિંગર બનાવો છે આખા ગુજરાતમાં નામ કહી દેવું છે. એટલે મૂર્ખા તારે મગજ છે કે નહીં? એટલે કાગડા તો વળી કલાકાર બનતા હશે કદી. ઓ ભૂપતજી તમે શું બોલો છો? તમારો ભત્રીજો છે વાત કરો છો. તમારો ભત્રીજો આગળ વધે તમને નહીં ગમતું? હા મારો ભત્રીજો છે પણ વાના ટોળામાં લ્યા કોઈનો અવાજ બોલવાથી હારો નહીં તો ગાવામાં તો ચોથી હારે હારો અવાજ કાઢશી તાણી. અરે હારું બોલો. તું પૂછજે ને કે તારા બાને અમૃત બોલતા આવડે છે? તમને આવડે એમ કો પેલા આજો અતારમાં વેલા આજો ખાલી બોલે છે તો એકલી અવાજ નીકળે છે. એ ભૂપતજી હું લડવાનું કરો ભલા આદમી તમે બોલતા નહીં આવડતું ખરેખર. મારી વાત સાંભળ તારો ટાઈમ ખોટો બગાડે નહીં. આ વાયાના ટોળામાં કોઈ કલાકાર નહીં એટલે કલાકાર જોવા હોય ને તો અમારા ટોળામાં જો. હા
હવે એક વાત કહું, તમારા બે ટોળામાં હરખાઈ જ નહીં. તમારા ટોળામાં કોઈ દાડો રાગ થાય નહીં કે રાગ થવાનો નહીં. એટલે તમે ભાઈનું ભત્રીજાનું હારું નહીં વિચારતા, ચોથી હારું થાય કહી દઈએ. અમારા બધું હારું જ છે ઓવે. અરે હારું જ નહીં તો તમે આવી વાત ના કરો. મારી વાત સાંભળ, જો તારા કલાકાર બનાવો હોય ને તો અમાર ભૂમતાઈ લઈ જા. એટલે એક નંબર ગોય છે. હા એ મરવાની ઉંમરે કલાકાર ના બનાવવાના હોય યાર. એ મારી વાત સાંભળ, તારો બા નેન ચકડો હતો ને તાણે અમારા ભૂમતાઈ પ્રોગ્રામ કરતા ઓવે. અરે તમે જોન મન તો હાલ તેમ ખોવાઈ ગયા સી તાણી. એ તો એની મજબૂરી એને કલાકાર નહીં બનવા દીધા. નકે ભૂમતાઈ જેવું આખા ગામમાં કોઈ ના ગઈ કે, એટલે તમારામાં તો કોઈ ના ગઈ કે. હું અરે હું ગાયન અને હું કલાકાર જો બની જાય એટલે તમે આટલા રહી નીકો બળી બળીને જ મરી જાઓ તમે બધા. મારી વાત સાંભળ, પેલા તો તારા બાએ તને બોલતે શીખડાયું છે. તમને નહીં આવડતું ભૂપત કાકા, જો તમને કહું હેડ હેડ કલાકાર તું ના બને ને બલ્લુ અને ઘેર લઈને જા સોનું મોનું. એ ભૂપતજી, તમે આ મારું તારું કના વચમાં કરો છો? તમે શરમ આપી જોવે. એક વાત કહું, અમારું એ અમારું છે અને ઓયાનું એ ઓયાનું છે. અમારા કોઈ રાગ નહીં ભાઈ. અબા એક વાત કહું, તું આ બોલે ને લગીરે ખોટું ના વિચારતો. કારણ કે આપણે કોઈ લાઈન પર આગળ જતા હોય ને એટલે આવા તો જેટલાય મળે ગામમાં. અને જો તમે પાછા પડી જાય તો કલાકાર નહીં બની ગયો. સાચી વાત છે બલ્લુ. હેતુદારમાં રંગાજ બળતા તો ઘણાય બોલી. અરે બોલી એ. આપણી પ્રગતિ થતી હોય ને એના પાછળ વાતો કરવાવાળા હજાર હોય અને એમાં કુટુંબ ના હોય ને બહાર ના હોય ને ગામ ના હોય બધા હોય. અરે ઘરના જ હોય વળી કુટુંબી જ હોય. અરે પણ- મારી વાત સાંભળો, તારા કલાકાર બનવું છે ને? કલાકાર જ બનવું છે ને? તો એક કલાકાર બન. ખેતરમાં જતો રહે ગોફેણ લઈને અને ઉડા ઉડાડવાનો જતો રહે. હો કરજે એટલે પેલો તારો અવાજ નીકળે, પછી જ તું કલાકાર બને. એવું છે એમ? હા, જેમ કે તમારા ટોળામાં તારો, તારા ડોહાનો કે તારા કાકાનો કોઈનો અવાજ સારો છે. પેલો હરિયો બોલતો હોય ને તો જોડે ખેતરમાં હાડિયો બોલતો હોય અને તું બોલતો હોય તો એવો છે. અને તાર બાપ બોલતો હોય ને તો એ તો કેવું લાગે છે ખબર છે? જોડે પેલું ભૂંડ ના ભૂંગતું હોય એવો અવાજ છે લ્યા. અને કલાકાર બનવા નીકળ્યા છો, શરમ નહીં આવતી? એ, લાજ રાખો થોડી બોલવામાં. અબા હેડ આપણે હેડ. અલા બલ્લુ નહીં ભણવું માર કોઈ કલાકાર બલાકાર. એ હું વાત કરે છે. અરે નથી ભણવું યાર. અરે આ તો કીધા કરે, આપણે મગજમાં ના રાખવાનું એ વાત. પણ યાર આવો તો પછી મેણા ના ખમ્મા ના હોય યાર. આ તો પછી બલ્લુ વટ પર વાત આવી કોઈ. કીધું તો તારા કાકે કીધું છે ને. અમે મેણું નહીં માર્યું, જે છે એ સાચું કીધું છે હો પાછું. નહીં હવે માર્યું. તમે કાગડા બલ્લુ ખોલ્યા. નહીં ભણવું યાર. એ તું તાર કોમ હોય એ કર, આવી રીતના કાગડા ના લઈ જા. તારા કલાકાર જોતા હોય ને તો અમાર ભૂમતાઈ એક નંબર ગોય છે. હા, અરે પણ તમારો મને આવું નતું બોલવાનું. અરે આ તો સહેજ કાગડા જેવો, અને હું કહેવાનું વાત કરું છું તે. પણ વચમાં મારું શું થાય? તારું શું થાય? તું તો ઓઢો છે ને ઓઢો ફરવાનો. ઉપાધિ કરી છે. હવે મારા બે ટોળા વચ્ચે ઊભું નહીં રહેવું. મારે ચોક ના આહવાન કરવું પડશે. નકર અરે હવે લડ્યા વડા નહીં રહી. ખરેખર એકદમ નો અભો કલાકાર થઈ જાય ને એટલે આ ડુંગળી બુંગળીનું શાક ખાવું જ નહીં, સીધું પનીર જ ખાવું છે પછી તો. અલ્યા, તારી પનીરની વાત કરતે પહેલા અરે કેમ જેકેટ પસાડીને દોડ્યો? એ ભા પૂછ્યું ભાઈ? હે? અરે કાકા નથી ભણવું મારે કલાકાર. કલાકાર નહીં બનવું? આ જો આપણા વાળા બનવા દી એમસી કાકા. જે આપણા વાળા હરી બોલ્યો કોઈ? હા? હરી બોલ્યો? અરે ના કાકા. બાસ્કુ બોલ્યો? અરે કાકા બાસ્કુ બા તો હું બોલી બાપડા. તો ચિયા પછી આપણા વાળા બોલ્યા તાણી? આ પેલા ભૂપત કાકો. ઈ તો આપણા વાળા સીલ્યા, આપણા કટ્ટર દુશ્મન છે. શું બોલ્યા એને કહેજે? અરે કાકા જબર જબર મેણા મારે બધું. એટલે મોટા માથાડે તો મેણા મારે એમ? ઓએ ચું ચું કીધું તમને ખબર હે? કેવું કીધું? કે તાર બા તો ભૂંડ જેવું ભૂંકે કે અને એનો છોકરો એવું કલાકાર બને અને કે હરી તો કે ક્ષેત્રમાં બોલતો હોય ને તો જાણે કે પેલો કાગડો ક્ષેત્રમાં ના બોલતો હોય એવું લાગે. અને કે તું તો કે એવું બોલી ને ભા કે તાર તો એકલી મુઢામાંથી બધી અવાજ નીકળે હે. આવું કીધું મોટા માથાડે? તો પછી અને કાકા એમે કીધું કે કલાકાર બનવું હોય ને તો અમાર વાળાનો કોમ છે, તમાર વાળાનો કોમ નહીં. ઓહ તારી, આટલું બધું બોલી જાય એમ ને? એટલે એ મોટા માથાડા તાર કેવું તું કે કાગડા તો હારા, ભૂંડ તો હારા. એટલે તું બોલતો હોય ને તો જાણે કે પાડો રે કે એવું બોલી તું. ઓએ આમ પેલું ફૂમતું, એટલે ફૂમતું બોલતું હોય એટલે જાણે ખેતરમાં લાવડી બોલે તાણી. પણ કાકા હું કહું, તારે મોઢું નતું? પણ કાકા એના મોટા હતા એટલે. એટલે મોટા હોય તો હું થઈ ગયું? તારે જવાબ તો આલવો પડે કે અરે અભો કલાકાર બનવા નીકળ્યો છે એટલે કલાકાર બનીને બતાવશે. અરે પણ કાકા હું એને બોલવા જો ને એને તરત જ મારું મોઢું બંધ કરી દીધું. કીધું ખબર હે કે તને બોલતે નહીં આવડતું, તારા બાપને બોલતે નહીં આવડતું, તારા બાપના બાને બોલતે નહીં આવડતું. ઓહો ઠેઠ બાપના બાવજી પહોંચી જાય એમ ને? અરે કેવું પડે, આટલો બધો પાવર આવ્યો. પણ ભા તને એક વાત કહું બીજી, કે જો આપણે પ્રગતિ તરફ જતા હોય ને એટલે પથ્થર મારવા વાળા આવી
પણ ઈ પથ્થર આપણે છે ને ઉઠાવા જાય ને તો મેળ ના આવે. ઈ પથ્થરની આપણે સીડી બનાવવાની અને અધેર ચડે જવાનું પછી છેલ્લા પગથિયા જઈને આપણે ઉભા રહે ને એટલે પછી ઈરાજ આવી કે આ તો અભો છે, આ તો અમાર ભત્રીજો છે, આ તો અમાર ભાઈનો છોકરો છે, આવા બધા હગા ગાંઠી લે મૂર્ખા. શું કરવાનું? પણ કાકા મારાથી સહન ના થયું એટલે હા ઈ તો મને ખબર છે, કારણ કે તું કનો છોકરો છે, તને ચોથી સહન થાય. આપણા ટોળા વાળાને તો લે આજે સહન થયું નહીં કે કાલે સહન થયું નહીં. ના થાય કે પછી કાકા જેના બાપ માથા ભારે હોય એના છોકરા માથા ભારે જ હોય. વાત સાચી છે. હવે છે ને ભા હાલ છે ને કલાકારનું તું પડતું મેલ. હવે છે ને ઈ અને છે ને ઈટનો જવાબ આલ્યો છે, પણ હવે છે ને હું પોખરાનો જવાબ આલીને આવું. પથ્થર નો આવે કાકા, હા? પથ્થર નો આવે કહેવત નો. પથ્થર તો જતા રહે લે. હવે હોય તો વાઘુજી સીધો પોખરાનો જવાબ આલશી જો વારું કે મોટા માથાડો કે ફૂમતો બોલે છે લે. ફૂમતું ના ફેવરી નાખું તો મારું નામે વાઘુજી ની. હા હા કાકા બદલું લેજો હો. એટલે તું ડુંગળી વાટ બેઠો હેડ. લે હરી! એ હરી! ઓમાય! ચમ મન વગરનું બોલી રહ્યા છો તારા કારમો? તાણી ટાણો સડ્યો ને? સડક કે ટાણો સડ્યો ને? તમારો હગ્ગો ભાઈ, તમારો મોટો ભાઈ તમને મન વગર બોલ્યો તો ટાણો સડ્યો ને? અલ્યા બીજો તો મન વગર બોલે ને તો ભાજી નાખું. હા બે તેરે નામ કા કુત્તા પાલું. મોનની ચો પથારી ફેવરી છે. તને કાગડો કીધો, કાગડો. જીઓ તો લ્યા. અલ્યા તને તો કીધો તો બરોબર કીધો, પણ આપણા બાને કાગડા કીધા. અલ્યા ભૂંડ કીધા, ભૂંડ. અલ્યા તારી જીયામાં આટલી બધી હિંમત આવી ગઈ છે તે મને બોલી ગયો ને મારા બાને બોલી ગયો લ્યા. હા? જીઓ તો પેલા તો તારો બાન મારો બા બધા અલગ છે. એટલે આપણા બાને બોલી ગયો એમ. હે જીઓ તો લે બે માર ખાઓ. इस पूरे संसार में अपना विरोधी कौन है? એટલે જીયા આપણા ચેડે પગ રખા ગાઢી જ પડ્યા છે. હું જે માણસો વિચારું છું એના બોલી ગયા છે લ્યા. હા હે અલ્યા અહીંયા નામાં ચાંદની આટલી બધી હિંમત આવી ગઈ છે એ તેત્રઈ વાળા બોલ્યા. હા ઈર્યા બોલ્યા તાણી. આખી દુનિયામાં દુશ્મન ગણો તો એરા જ આપણા દુશ્મન છે લ્યા. અરે ભાઈ હા મારા આભાને અત્યારે મારા કોમે મેલ્યો તો મેં. હા. એને કલાકાર બનાવવાનો હતો. 2000 નો તો કપડો લાવ્યો તો હું. અને 700 રૂપિયાનું તો ગળામાં પહેરવાનું લાવ્યો તો. હા. બરોબર 2000 રૂપિયા તો પેલા બલ્લુ વાપરવા આલ્યા હતા મેં. આમ બલ્લુ બાપડો લઈને હેડ્યો નહીં એટલે મોટા માથાડો આવ્યો અને કે લે તમાર કલાકાર બનવાના કોમ છે એટલે તમારામાં કોઈના અવાજ હારા છે. પેલો હરી તો ખેતરમાં બોલતો હોય ને તો જોણે કે કાગડો બોલતો હોય અને ભાનું કે ખબર છે હા. કે તારો બાતો જોણે બોલતો હોય ને કે જોણે ભૂંડ રે કે છે. તાણી આપણા બાવજી પહોંચી ગયા ઠેઠાર્યા. તારી તો તમે કોઈ કઈ નહીં કહેતા લ્યા. હે ઠપકો નતા આલી કહેતા. ઈ તો મને એને ઘેર આવીને કીધું હું એકલો જોવત ને તો કોઈ બાકી ના રાખોત એટલે એક દાણો ધપાડવા વાળો ધોવે હંગાય. એવું છે એમ ને હવે તમે મને જપાડજો હુહરો મું ફૂટી જાય હવે. ના આ વખત છે ને આપણે બળથી કોમ નહીં લેવું, કળથી કોમ લેવું છે. પહેલા ઠંડા થઈ જઈએ અને ઠંડા દિમાગથી વાત કરીએ પછી છે ને એના અંદર ટણી કેટલી છે ને એ આપણને ખબર પડી રહે. અને જેવા એ ટણી ઉપર ઉતરી આવે ને એટલે પછી આપણે મારી ઉપર ઉતરી આવવાનું. પણ આવી બધી વાતો આપણે ઠંડા દિમાગથી વાતચીત કરવી મારે. એ તો કંટ્રોલ કરવું પડશે. આ ચોઈ જો નકમનો આપણે ખેતરમાં જો છે મોહણમ જો કદી ઘેર ના હોય ખરા ટાઈમ એક દાડો ઝઘડો થાય ને તો આપણે બે દાડા મરી જા ને અરે ખેતરમાંથી પછી આવશે પાવડો લઈ. અલ્યા બેહો ખેતરમાં લઈ ગયો છે તો વહેલા 5 વાગે જતો રહે ખેતરમાં. એ દશમનને દવા જો તમે હેડજો નકર મને ટક્કર ધલા એમ નહીં હવે. તમારી કોઈ ગેરંટી નહીં લેતો પણ મને કાબૂમાં રાખજો હો. આજ હું જાલો નહીં રહેવાનો. જબ્બર જવાબ આલ્યો યાર તમે હો ખરેખર. અને ભૂમતાઈ હે. જો મેં આભાને પાછો ના વાળ્યો હોત ને તો ઓનો મારા ઓળશાનો અવાજ જબરજસ્ત છે. આરે મોટો કલાકાર બની જોત અને પછી આપણને ગણવારો હોતે ને લ્યા. ના ગણ મારો મારા ઓળશા અરે આપણે ના ગણ મારો લ્યા અને રૂપિયા ટકા બધી રીતે આગળ થઈ જોત. પણ મેં પહેલથી જ મૂડ મારી નાખ્યો. હવે જિંદગીમાં એનો કલાકાર નહીં બને. એનું મન જ પાજી નાખ્યું શું કેવું. હા અને ફૂમતાઈ મેં તો એટલા સુધી કીધું તું કીધું લે અવાજ તો આખા ગામમાં ખાલી અમારા ફૂમતાઈ નો બીજા કોઈનો અવાજ નહીં. હા અલ્યા આ તો છે ને આપણા બાપ હે પૈસા ટકે છે ને થોડુંક ઓછું સેટિંગ હતું સાચું. ને તમને ખબર છે કે નવરાત્રીમાં 9 દાડા પેક જ હતા મારે બારે જ હતો હું. મેં કીધું તું એર્યું કીધું તું જાણી પછી તો રીશે બળીને જોરે જો એના બા જોડે. પૈસા ટકે થોડાક પાછા પડી ગયા ને આટલી ઘડી છે ને હું ચોય નો ચોય પડ્યો. એ આઈ
લે મોળ કીધું ચમ આટલી બધી વાર કરી હોય ને આબામાં વાર નહીં થઈ લે તમને બોલતે આવડે છે તાણી ડાયરેક્ટ શણકા કરો લ્યા ગમે એવા હોય તો આપણા ભાઈ છે કુટુંબી છે એટલે અહીંયાનો બા અને આપણા બા હગા ભાઈ હતા એ બાબુજી ઈયનો બા ને આપણો બા નહીં આપણે બધા કાકા બાપાના ભાઈ છે તમારો બા ને અમારો બા બે ભાઈ હતા એટલે મોનથી વાત કરો હો અરે ભૂલ થઈ ગઈ હા એ બરોબર છે હાથ જોડો છો એ પણ છે ને ઈયોનો બા કરીને શબ્દો કોઈ વાપરશો નહીં એમ ઓય. ફૂમતે હું કહું છું અમે પ્રેમથી વાત કરવા આયા છે વાત ઓફળો આ પ્રેમની ભાષા આવડતી હોય તો બોલો તમને ઓફરતા આવડશે પ્રેમની ભાષા ઓય ઓય લે આ બધું શું છે લે લાગાઈ આ પાઇપુન બાઈપુન ચમ નાખવા માંડ્યા છો લે હે? ફૂમતાઈ હે હાઈદી ઓફરે આ, પછી મજા ના આવે હરી એમ એટલે ઈ લાદી પડતી કરો એમ મારે વાત કરવી છે જરૂરી આ હવે તમારા જોડે વળી જરૂરી વાતો હોય છે લે ભાઈ રહે હાથમાં જ રહે તમે તાર વાતો કરો હા. એટલે એ તો પછી બીક તો અમને નહીં લાગતી પણ એક વાતનો જવાબ આલો હા કે તમારા બાના બા કોઈ દાડો કલાકાર બન્યા હતા હે કોઈ દાડો પ્રોગ્રામ કર્યા હતા હા કોઈ દાડો માયક હાથમાં પકડ્યું તું હા મેં માઇક પકડ્યું છે અને ઘણું ગાયું છે ઓય ખબર છે હવે ખબર છે લ્યા નવરાત્રી ની મંડળમાં તમે ગાયું છે ઓએ નહીં એ પ્રોગ્રામ કર્યા હા. એટલે અમારે કલાકાર છે અને એમાં તમે ગાવા આવતા ને એમાં તો 50 જણા તો કંટાળીને જતા રહેતા કે આયો હવે પેલો લાવડી જેવો અવાજ લઈને એય! અલ્યા આ દડાવ છું કોઈને એવું નહીં કીધું લ્યા થોડું બોલ એટલે ધોકા ચોકડ પડ્યા છે ધોકા કાઢો લ્યા ધોકા કાઢો એટલે ધોકા કાઢવા છે એમ નહીં બધું મજાક બધું ખોરા. ને કરશે હરી હા? હા ધોકા ખંભાની તાકાત છે કોઈનામાં છેલ્લે તમારામાં ફૂમતા દેવું નહીં ફૂમતે કોમેડી બહુ થઈ ગઈ હવે હું અસલ વાત ઉપર આવું છું હા બોલો કે થોડા ઘણા તમને પોતાના ઘણા છે બરોબર હા. એટલે પોતાના થઈ અને પગ ના ખેતો એમ એટલે અમે તમને લગી રે ગણતા નહીં ઓય પોતાને પાછા. દુશ્મન જ ગણ એટલે ઠેરથી બોલો હટ શું કરશો તમે કહો એટલે તમારા તો સંસ્કાર જ એવા છે અમન અમારા બાએ સંસ્કાર હારા આલ્યા છે તમારા બામો સંસ્કાર નથી આપણો કે એ તમારા બાને સંસ્કારની દુકાન હતી હા ના ના એટલે તમારો બાચો ગ્રામણમ બોલતો હોય ને તો કોનામાં અવાજ વાગતો હોય એટલે 10-25 ઘંટિયા તો કંટાળી નીકળી જતા રામણું છોડી એનું એ તું અલ્યા, અલ્યા, આજે તું ગામમાં બોલતો હોય છે ને તો કોઈને ગમતું નહીં હો. ઓવે. ઈ હું નહીં ઈ તું ઓવે તારો બાર્યો ની તારા જેવો જ હતો ઓવે શું કહેતા ખબર છે કે તેતરા તું તો વગડામ સમ ફરતો હેડ આ વાળે જાજે પેલી વાળે જાજે લ્યા ચેતરી ની, ઓવે, પેલા કાતરીને તો ઘણી કાતરો થોડી મારા બાએ ઓય અલ્યા કાતરો તો ઓબલી પર જ વળજી રહે અને કોઈ મુકામ ના ખાલે અને કોઈ ખાય નહીં એવું વાત ન. કરું છું તે અલ્યા એને ખાવાથી તો સુનસુઈ હમું ના રે આ તો તન હમુ ની રે ભમી જાહે ઓવે. મને વજન નોથી છૂટો કરો લે તમે હમણાં ખાલી આ વાઘને હું બોધીને આવ્યો છું આ આ વાઘને બોધીને આવ્યો છું તો છૂટો કર્યો એય! તો પછી આ જે આ લાકડા કાઢી છે ને ઈ કાઢે એવા નહીં રહી ફૂમતાઈ સમજાવો મને એટલે છે ને સમજાવો. વચનની હોકળમાં બોધી નાખ્યો છે હાલ આ નકી ચાલ્યો ના રહું લ્યા फूफता फूमता को समझा ऐसे खिलौने बाजार में बहुत मिलते हैं लेकिन उसको चलाने के लिए जो जिगर चाहिए ना वो दुनिया के किसी बाजार में नहीं बिकती उसे मर्द साथ लेकर आता है કપડાતા નહીં ચड्डा વાળું પિક્ચર જોઈ જોવાનો સની દેવલ નું જોઈ તો નહીં હાતું ભાઈ જોઈ તો નહીં નામ કાકુ. પિક્ચર જોઈ તો નહીં હાડ વેચી આવ્યો ડાયલોગ મારવા વાળો એ આ ડાયલોગ થી અમે નહીં બિયાતા હો ઓવા પાછેલા પડ્યા છો હમણાં હોય કણ આ બધા ડાયલોગ બાજી છે ને હા તે કશો વાતો નહીં આ જો મેદાનમાં હેડો બે હાથ કરી નાખે હેડો બે હાથ નહીં બે હાથમ બે ધોકા લઈને આવો અરે આ કરિયા નથી અને હથિયાર બધા મળી રહી અને આપણે ખાલી હાથ આયા છે એટલે સમજદારીથી પાછળ જતા રહીએ અને પેલા બાસ્કુન લઈને આવીએ હથિયાર સાથે એ બચી દા લે હા ચેલેન્જ આલીન દો આવો તો લે એ બબજી એક મિનિટ ભગાવો કે આજે પતી ગયો હાલ ભારો હમણાં આવતારો એટલે શું છે એમ હા બોલો બરોબર જો હવે તમે હથિયાર તો કાઢ્યા જ છે અને તમારા હથિયારથી અમે તમને મારશે નહીં હા. એમાં પછી મજા ના આવે એમ. હા કે ઘેર આવીને મારી ગયા મોનકો એ તો તમારામ જીગર નહીં લે અમન હોય હાથે ડાળી કોઈ હે એટલે તમારામાં તાકાત હોય ને એટલે આ બધું લ્યા ભાઈ પડો છો એ ભાઈ ની કહેવાના
ભાઈ નહીં મિલ્યા કપાળો યાર તઈ ભાઈ નહીં કાલે દશમન હતા અને આજે દશમન જ છે એટલે સે શું એ મને કો એટલે મેદાનમાં આવી જાજો ખબર પડી રહે એટલે મેદાનમાં નહીં આવવાનું હોય તમે કોઈ નહીં કહીએ કોઈ લે હા યા માકા ગલ્યો તો તમારા ઘર પડી છે હા ઓબડ્યો ઓય ઈ સિસવાળા મારશો નહીં આ ખોટું ખોટું છે ની નાટક ને કરવાના હડો આઈ જાજે ડાબડી મુઠા મેદાનમાં આઈ જાજે એ ઓકા મુઠા મુઠામાં દોત રાખો ને તો કહેજે અને ઘર પાડી તો કૂતરાએ ભાહી હા. કાલે કૂતરા ભાતા આયા છે અને આજે કૂતરા ભાસી એટલે માકા બસ. ગલી યા કઈ ઉભારો ઘેર મને કો કહેવા દો કે હું તાકાત જ દઈ દે હેડ ખબર પડે લ્યા કેવું તો ઘર પાડીને કૂતરું ભસી ગયું તું કાઢી ગયું તું એટલે અમારા ઘર આગળ નહીં બહુ પણ જો લે તમારા ઘર આગળ આવીને તમારા હાથ પગ ના ભાગે ને તો પછી અમે તેતરા વાળા નહીં હા ઓ એટલે આપણે તો ચકરી ખરા કે અરે આપણા હાથ પગ ભાજી નાખીને આપણે બેહી રહ્યા આમ કરી અને ઈ આપણા ઘેર આવીને હા મજા બહુ હા, થઈ ગઈ તમારા ઘર આગળ આવીને હા કેટલા વાગે આવશો કહી દો હા ટાઈમ નું કઈ કહેતા નહીં પણ આવશે દુશ્મન ને ટાઈમ ના લે ઓય એટલે કેટલા ટાઈમ પછી આવશો એ કહી દો એટલે અલ્યા બીક લાગે છે ના બીક નહીં સતત આવું લાગતી બીક નહીં લાગતી કદાચ છે ને અમે ટાઈમ ક અને તમે ઘેરથી નાહી જો તો અલ્યા ના ના અલ્યા અલ્યા ભાઈ અમને ખબર છે તમને ઓળખે છે સારી રીતે હાડો હોયથી અરે તમે તો ટાઈમ આલજો અને જો અમે ઘર મિલી નાહી જાહન તો આ ગોમ મિલી નાહી જાહલા જો હા હોય ભૂપતજી હા પેલા છે ને ઓની એક્સપાયર ડેટ પૂરી થઈ ગઈ છે અને ઓને તમે લઈ જાઓ ઘરમાં એ તમારે ઓય. છેલ્લા દાડે જ છે ખોટી હો. ઓની ગેરંટી વોરંટી કોઈ નહીં આમ પછી મજા ના આવે એમ હવે તારે પત્તું ફાટી ગયેલું જ છે તું ન્યા કાઢ ઓવે ઉપડો હોયથી ઉપડો હોય હોય કાગડા જેવા અવાજ લઈને સિંગર બનવા નીકળ્યા છે તાણી લે તમ કઈ ના નાશા કોઈ વાપર્યું ધમકા છે પણ હવે આપણે તૈયારી રાખવી પડશે હો લડ્યા ના થારું કર્યું પાછું લડાઈ નહીં વાજી જાય એકબીજા એટલે હાડો હવે તૈયારી કરો તમે લે હવે લો ક્યાગારજી આટલી કપાની સીઝન પટે ને એટલે મારા ભાગની જમીન ભાગે બાપા આલી બટાકા બાપા જતું રહેવું છે બનાસકાંઠામાં ચમ ક્યાગારજી અમારે એક ભાઈને બોલતે આવડતું નહીં ને એક ભાઈને તાકાતનો અભિમાન છે કોઈ ધંધો જ કરવા દે એમ નહીં એક દાડાનો ઝઘડો મિલતા નહીં અલ્યા ભાઈ મારે તમારે જેવું છે તો તમે આવતા રહો માર જોડે આપણે બે હંગા જતા રહે અને ભેગી જમીન વાવશે હો હા કશો હતો નહીં બે કુવા રાખશે ઈ કર હા અને હોજે આવજો ખેતરમાં હું કીધું હા તે હોદે તો આવવાનું જ છે ને એ હારો હું જવું હવે. અને એવું હોય તો ખાઈને વહી આવજો માર ઘેર એ હા હા એ હા શું છે? દસમાનો ઘરમાં જ ભરી મેલ્યા છે બધા મેં હું તમારું બગાડ્યું છે તે બગાડ્યું એટલું તો કોઈને નહીં બગાડ્યું લે બગાડું કાળ મારું છું પણ તમારું ઘર નહીં ઘેર જઈને પીવો કે પેલો શું કરવા પાતો તો તાણી પેલા શું કરવા પાતો તો અમે પાણી નહીં આવો અમને નહીં પીવું તમારું પાણી અમારે એક બાજુ પેલા હથિયાર કાઢવાની વાત કરે છે અને આર્યા અહીંયાના દશમન અને પાણી પાવે છે તાણી વળી કી હથિયાર કાઢવાની વાતો કરે છે ચિયાસી ગોમમાં બીજા ચિયાસી લ્યા હા કેટલી વાર કીધું કે ખેકરિયાનો સંગ તું છોડી મેળ છે મોનતો નહીં તું પણ આપણે ચો ઝઘડો છો છે સંગ ના છોડું મરી જાવું છે હવે ટૂંકો ખાઈને મરી જાવું છે અલ્યા એ ગજબ કરશી અરે ગજબ કરશી નોય તું કરશી લ્યા એ દસમાન એટલે તમે બે જણા છો ને કોઈ ભેગા નહીં બેસવા દો પણ એને કોતો ખરી ખબર પડે શું કર્યું એમ મારા આભાને કલાકાર બનવાનો હતો 2000 ના લુગડા લાયો અને 700 રૂપિયાનું ગળામ પહેરવાનું લાયો પેલા બલ્લુ ને 2000 રૂપિયા વાપરવા આલ્યા આમ બલ્લુ તૈયાર કરીને જતો હતો ને તે મોટા માથાડો કેવું બોલી ગયો ખબર છે એટલે કને બોલ્યો અલ્યા ચેવું બોલ્યો કે હરિયન તો કાગડા જેવો અવાજ છે હરિયો બોલે નહીં તો એવું લાગે કે કાગડો બોલે અલ્યા હરીન બોલ્યો તો ભલે બોલ્યો મને બોલ્યો તો ભલે બોલ્યો આપડા બાવ દીઠેઠ બોલી ગયો મોટા માથાડો અને અમે ઠપકો આલવા ગયા ની તે મારા ઓળશેને ધોકાન પાઇપો કાઢી એને ધોકા કાઢ્યા ઓવે અમે તો પ્રેમથી સમજાવવા જતા હાથ જોડીને કે લે તમારો જ ભત્રીજો આગળ આવે છે આગળ આવજો તો પછી પાછા ચા મારે હાથ ભાજી નાખવા તા કે ના તમારા લીધે લ્યા તમારા ઈયાનામાં ખાવું છે આખો દાડી બેઠું ને બેઠું રહેવું છે તેમાં અમને તો ખબર જ આ હતી. મને ખેતરમાં સમાચાર આલ્યા હોત ને તો હું ઈકન નીકળ પેલા ખાગરિયા ભાજી નાખો અલે અમારો ભાઈ દગાખોર છે અમારો ભાઈ અમારામાં નહીં રહેતો એટલે અમે પાછા પડી જશે લ્યા તારાથી ત્રણ દાડાનો હુકો રોટલો ભાગે એમ નહીં તું ખેકરને શું ભાગી લે હાલ તો લોટો ભરી પાણી પાતો જ તું આ તો પાણી તો દશમન ને પાવું પડે ઓગણે આવે એટલે અલે ઓગણે તો આવવાનું કીધું છે એને શું કીધું ખબર છે કે તમારા ઘેર આવીને તમને ભાજી નાખશે ને તમને પાણી પાવશે
પેલાને કીધું એમ ઓવે આ ત્યાં બાજુ એને ખબર પડે શું કરશો તમે અરે ભાજી નાખશે ચમ હરીભાઈ આપણે શાંતિથી બેસી તો અરે ભાજી નાખશી આપણે હેડો તાણા મે આરામ કરો પરા આ તે ઝઘડો કરીને તમે આયા છો બે જણા પછી હું એકલો શું કરવા ભાજી નાખું આઈ જા અસલ રંગ ઉપર હા રંગ ઉપર આઈ જા અલ્યા બાસ્કુજી શું રાખવાનું ખબર છે કે હરીભાઈ તમારો ઝઘડો ઈ મારો ઝઘડો ઈ તમારો ઝઘડો અલ્યા આપણે હમ થઈને રહેવું પડશે પણ તમારા બેન તો એક દાડાને ઝઘડા મળતા નહીં શું કરવાનું કહો હમણાં મારા ઘેર ને ઘેર હમણાં શરૂઆત કરવી પડશે અને પહેલા હમણાં મને ભાગવો પડશે હમણાં થાપ આવ્યો હાલ હમણાં અલ્યા તો ગોમો લાસાર થઈ જા આપણે ગોમમાં સાવા થઈ જા કે હગા ભાઈને માર્યો લ્યા એમાં એટલે લોચાસી એમાં એટલે લોચાસી શું કરવાનું હરીભાઈ હવે વાના વિશ્વાય કોઈ નહીં થાય જો. આપણામાં અરે માઈક આંગલી તો છે જ અને રહે એ બાપુજી માય કાંગલી નહીં તમારા હંગાટલા લડવા આવ્યો હું જો ના પાડી લડવાની મેં લડવા તો આવશો પણ કજાકની ખેકરીઓ લાડવો કે પેડો લાવશે નહીં તો ખાઈ જાઓ અને હારા થઈ જાઓ ઓય ખાવાના તો લેટવા છો તમે હાર્યું દાડું કરીને ઊભું કરો તમે દાણી આડું જ કરાતી એ તો રાગવા એટલે ખાશો એમણે નહીં ખાતા અલ્યા પણ તમારા ઘેર ઓધી ખોકી અમારે ગમે એટલો રાગ હોય છે તો હું નરી બે કોઈ દાડો ખાસ તાણી ના ભૂલે લે અમે તો કદી ના ભૂલો અલ્યા અમે તો અમારા ઘરનું ખાઈને તાકાત બનાવો છે ચમ આ તો તારા વેચો 24 કલાક ગયા ઘેર ખાઈને પડ્યા રહો છો આનાથી ઘર ઉધી લાવે લ્યો લોટા ભરી ભરીને પાણી પાવે છે શરમાતાય નહીં અલ્યા અમે તો ધીરવાઈ નહીં દેતા ઈયન અરે આપણા બા કઈ ગયેલા છે કે પાણી તો દશમનને પાવું પડે આ દશમનને પાણી પાવાનો સમય આવી ગયો છે હવે આપણો બાર્યો ને એ મગજ વગરની આઈટમ જ હતો તમને કહું ઉવે એને તો બધા દાડા દીધા છે હવે મારે હમણે પછી વધારે બોલાઈ જા હે આ તો વાઘુજી એના સંસ્કાર નડે છે ને કે કંદા મેલું સંસ્કાર આપણે નાલ્યા તા ને રહ્યા આપણા બધા સંસ્કાર આલેલા છે ઓએ ઓએ હરીભાઈ હા કોની વાત છે ને મારા પલ્લે પડતી નહીં ધોકા કાઢવા પડશે ધોકા લેતા આવો હડો હવે લાવજો તમારી એ હોય તો હા મારા ખેતરમાં પડ્યો છે મારા એ હું જડે તો મારે લાવું તમે લેતા આવ લે ધોકા નહીં રાખતા મરી દો કિતાણી અલ્યા કે ખેતરમાં લઈ ગયો તો યાર ખેતરમાં લઈ જો તો મૂર્ખા તમારી એ હોય તો લાવજો લે લેતા આવો હડો કદાળી ક્ષેત્રમાં મેલીને આવ્યો છું પેલા આવશી હમણાં સડાઈ કરીને આવશી તો માથા આડા કરશો હમણે હું તો ચોખ્ખી વ્યવસ્થા કરી નાખું ઉપડવાથી ઉપર નકર થાપાયો હમણાં ફૂમતાઈ હે વાતી હાડો હોવાની વાત નહીં જોવી લ્યા આ જો આપણો નહીં રહ્યો હવે તમને કહું હું શિખેર પેલા બાસ્કુએ શું ખવારી દીધું છે ને તે આખો દાડો આનું જ ઓફળે છે એનું અભડે છે અને એના જોડે પડ્યો ને પાથરો રહેશે ઓને છે ને ભયા બહાર કાઢો આરો આપણો કોઈ દાડ છોય નહીં કે કદી થાહે નહીં લ્યા થાય ની વાત સાચી છે હું કહું છું કે લા અસલ વાત કોઈ દાડો ખેગારીએ વાત ના કરવી આપણી ભૂપતજી જો કોક દાડો ગામમાં ઝઘડો ઉપડી ગયો અને આપણે બે જણા કોકને ભીડાઈ ગયા અને મરી ગયા તો આરો સીધો રોવા જ આવશે તમને કહું હું ખરા ટાઈમે નહીં આવે વાત સાચી છે એ ફૂમતાઈ કની વાત થાય છે વાઈકર અલ્યા તારી વાત થાય છે તારી વાત થાય છે હા હા ચમ મારી વાત ખરા ટાઈમે ઘેર ના ઉભારો એટલે પછી આવી જ વાતો કરવી પડી કે એટલે શું થયું અલ્યા શું થઈને પડ્યું છે તમને ખબર છે શું થયું અલ્યા પેલા કાતરી વાળા આવે છે ની સડાઈ કરવાના છે આપણા ઉપર કાતરી વાળા ઓવા તમે મરી જાઓ ને તમારા બાનું નોમે જાહે અરે ના જાય જેટલી ગળા હું બેઠો છું એટલી ગળા મારા બાનું નામ ના જાય એમ તો પછી હું મોટો છું એમ તો પછી હું એ બેઠો છું એમ એટલે ચી વાત ઝઘડો કરવા આયા રે ઝઘડામાં તો કોઈ નહીં ખેગારજી વાતમાં કોઈ નહીં પણ હું એને મોટું કર્યું છે ચમ અરે મેં ખાલી એના પેલા આપલાને કીધું છે કે લા તારો અવાજ કાગડા જેવો છે તારે કલાકાર બનવા ના જવાય એટલી વાતમાં તો એને મોટું કરીને મેલ્યું છે ઓએ ઉપરાડું લઈને આવીને અને ખાસું બધું સંભળાઈ ગયા છે હા અને એની ચેલેન્જ આલી છે શું આલ્યું ચેલેન્જ આલી છે હા. આપણા ઘેર ચેલેન્જ આલી હોય ને વાહ અલ્યા ભાજી પડતા કરવાના પછી અમે બોલી ગયા છે હા. કે અમે તમારા ઘેર આવીને તમને ભાગશું સારું કર્યું તમે સારું કર્યું તમે અને તમે કીધું ને એવું થાય ઈવાના ઘેર જઈને આપણે ભાજી નાખશે ઈવન બસ બસ થોડી વાર પહેલા મને ખબર પડી હોત નહીં તો પેલો બાસ્કુ મારા જોડે જતો લ્યા ધોકો નહીં પાવડો ચમ કાઢ્યો હા એ બાસ્કુ તો તમારા જોડે જ હોય છે એટલે આ ખેગારજી હજી કહું છું એ બાસ્કુ આપણો નહીં એનું તમે ઓફર છો ને એને ભાજી નાખો લ્યા
છેતરીને પાડો એમ બીજું કોઈ નહીં. આ નહીં ધોકો કરવાનું ધોકો નહીં યાર વાન ઘરમાં. લે ધોકાય નહીં રાખતા તમે તો તેતરા ભાનું નામ ખોયું. અરે આટલી બધી તાકાત શું કોમ નહીં યાર અરે ધોકો ધોકા તો નહીં. કરાય છે પણ ખરા ટાઈમે જડતા નહીં શું કરવાનું હવે? લ્યા. ભુવજી આ કાઢો કી લે હવે લઈ રહ્યો અમને આમ ચાલશે આડો. સોરતે ના ફાવેલા પાવડો વાજી જાય મરી જાય તો હલવાઈ જાય ખોટા જેલમાં ના પડે પછી આ એ વાતે સાચી છે હો. પાવડો તો મારી નાખે લે આમ ધોકો તો પગમ છોડો તો પગે જ ભાગે ખાલી ના ના એમ તો પટાવાના જ છે બીજું કોઈ વિચાર નહીં કરવાનો. ના ભૂમતે પાછળનો વિચાર કરવો પડે છોકરાનું થાય ઘૂમતઈ આ વાત સાચી છે. એક વાત કહું ફોન કરી નાખે ને તો 7 વર્ષની સજા થાય. એવું ઓય તો ના છોડાય. એટલે આપણા છોકરાનો વિચારવું પડે કે ખાલી ભાગવાના જ છે લે અહીંયા ને. હવે ધોકાની જરૂર નહીં ચમ કે મારા હાથે જ ધોકા જેવા એ તો પછી મારે એવું જ છે. બરોબર છે હેડજો હાડો. હવે લે ભૂમતે હેડો કી. ભૂમતે! હવે તમે લગીરે ચિંતા ના કરો આ કાતરા વાળાનો એકે હાથ કે પગ હાજો નહીં રે હા મારું પોંથો પાટણ હા